જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવા પુરાણ વિશે જે સૃષ્ટિના આરંભથી લઈ મોક્ષ સુધીની સંપૂર્ણ યાત્રાનો માર્ગ બતાવે છે. આ છે વિષ્ણુ પુરાણ. તે દિવ્ય ગ્રંથ જેમાં દરેક અધ્યાય, દરેક શ્વાન ભગવાન વિષ્ણુનો મહિમા અને તેમની અનંત લીલાના ઉજાગર કરે છે. મિત્રો, જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લો, કારણ કે તેના પર ભગવાન વિષ્ણુની અસીમ કરુણા અને લક્ષ્મી માતાની કૃપા અવિરત વર્ષાવના રૂપમાં વરસે છે. તો ચાલો આરંભ કરીએ આ પરમ પાવન યાત્રા વિષ્ણુ પુરાણની, જ્યાં ભગવાન વિષ્ણુ સ્વયં અને જીવનનું રહસ્ય, ધર્મનો માર્ગ અને ભક્તિનો સાર શીખવે છે. હિમાલયના એક શાંત વનમાં, જ્યાં હવા દેવતાઓની જેમ ધીમે ધીમે વૃક્ષ સ્પર્શ કરતી હતી, ત્યાં એક મહાન ગુરુ મહર્ષિ પરાશર ધ્યાનસ્થ બેઠા હતા. ત્યાં તેમના પ્રિય શિષ્ય મૈત્રેય આરસી પહોંચ્યા. તેમણે ગુરુના ચરણોમાં પ્રણામ કરી શ્રદ્ધાથી પૂછ્યું, હે ભગવાન, તમે તમામ રહસ્યોના જ્ઞાતા છો. કૃપા કરી મને કહો, આ સૃષ્ટિ કેવી રીતે આરંભ થઈ? તેનો રચયિતા કોણ છે? શું આ બધું સ્વયં થયું અથવા કોઈ પરમ સત્તાએ તેને રચ્યું? પરાશર મુનિએ આંખો ખોલી. તેમની દ્રષ્ટિમાં તો શાંતિ હતી. માત્ર પરમ સત્યને જાણ્યા પછી જ આવે તેમ બોલ્યા, હે મૈત્રેય, આ જગતને દેખાય છે, વૃક્ષો, નદીઓ, પ્રાણીઓ, આકાશ, અગ્નિ, આ બધું માત્ર એક જ અદ્વિતીય સત્તાથી ઉત્પન્ન થયું છે, જેને અમે વિષ્ણુ કહીએ છીએ. તેનો કોઈ આરંભ નથી, કોઈ અંત નથી. તે જન્મતો નથી, મરતો નથી, સ્વતંત્ર પરંતુ ક્યાંય દેખાતો નથી. તે જ કારણ છે, તે જ કાર્ય છે, તે જ દૃશ્ય છે, તે અદૃશ્ય છે. મૈત્રેયે આંખો મીચી લીધી, જાણે તેમના હૃદયમાં કોઈ કંપન ઉઠી હોય. હે ગુરુદેવ, જ્યાં કોઈ ન હતું, આકાશ, ન જળ, ન અગ્નિ, ત્યારે પણ વિષ્ણુ હતા? પરાશર મુસ્કુરાયા અને બોલ્યા, હા પુત્ર, જ્યારે આ સંપૂર્ણ બ્રહ્માંડમાં પ્રલયમાં લીન હતું, ત્યારે એક માત્ર સત્તા હતી, નારાયણ. ન દિવસ, ન રાત્રિ, ન દિશા, ન કાળ, માત્ર અંધકાર. અને તે અંધકારથી પાર શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં લીન હતા. ક્ષીરસાગરમાં તેમની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. તે કમળ પર ચતુર્મુખ બ્રહ્મા, સૃષ્ટિના રચયિતા, પ્રગટ થયા. પરાશર આગળ કહે છે કે બ્રહ્માએ જ્યારે આંખો ખોલી તો ચારે તરફ માત્ર જળ જળ જ જોયું. તેઓ ભ્રમમાં પડી ગયા. હું કોણ છું? ક્યાં આવ્યો છું? આ જળ કેવું છે? કોણે મને ઉત્પન્ન કર્યો? તેઓ કમળના નાળના આધારે શોધવા નીચે, પરંતુ નીચે કાંઈ ન મળ્યું. ત્યારે તેઓએ મનમાં ધ્યાન લગાવ્યું અને તરત જ તેમને આત્માની અનુભૂતિ થઈ. તે સર્વનું મૂળ છે. તેઓએ વહી કર્યું છે, જ્ઞાની કરે છે, વિષ્ણુની સ્તુતિ કરે છે. બ્રહ્માએ કહ્યું કે હે અનંત શક્તિ, હે સર્વાત્મા, તમે જ તે છો. તેમાંથી આ જગત ઉત્પન્ન થાય છે, તમારામાંથી ચાલે છે અને તમારામાં જ વિલીન થાય છે. હે વિષ્ણુ, તમે જ કાળ છો, તમે જ ગતિ છો, તમે સ્થિર છો, તમે સર્વગુણ અને નિર્ગુણ. મારી બુદ્ધિ તમને ઓળખી શકતી નથી, કિંતુ મારું મન તમને નમન કરે છે. પરાશર મુનિ હવે સૃષ્ટિનો ક્રમ સમજાવે છે. હે મૈત્રેય, તે પરમ વિષ્ણુએ પહેલા ઉત્પન્ન કર્યું મહત્વ, એટલે કે બુદ્ધિ. બુદ્ધિથી ઉત્પન્ન થયો અહંકાર, જેણે હું શુંનો ભાવ લગાવ્યો. પછી અહંકારથી ઉત્પન્ન થયા મન, ઇન્દ્રિયો અને પંચ મહાભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ સારી પ્રકૃતિ તેમનાથી જ નિર્મિત થઈ, અને આ બધું માત્ર વિષ્ણુની ઈચ્છાનો વિસ્તાર છે. જેમ સમુદ્રમાંથી લહેરો ઉત્પન્ન થાય છે, તેમ વિષ્ણુમાંથી આ સૃષ્ટિની લહેરની જેમ ઉદિત થાય છે અને પુનઃ વિલીન થાય છે. હવે પરાશર એક ગહન ઉપદેશ આપે છે. હે મૈત્રેય, જે વ્યક્તિ માને છે કે તે શરીર છે, તે અજ્ઞાન છે. આત્મા ન જન્મે, ન મરે. શરીર ક્ષણિક છે, નાશવંત છે, પરંતુ આત્મા જ વિષ્ણુનો અંશ છે, જે અમર છે. આત્મા સર્વના વિદ્યામાન છે. જો કોઈ સર્વમાં પરમાત્માનો જોઈ શકતો હોય તો સાચો જ્ઞાની છે. વૃક્ષોની છાયા તળે, જ્યાં આશ્રમની વાયુ પણ શાસ્ત્રનો પાઠ કરતી હોય, ત્યાં બેઠા હતા પરમ જ્ઞાની મહર્ષિ પરાશર, જેમની વાણીમાંથી જ્ઞાનનું તીર્થ વહેતું હતું. તેમની સમક્ષ શ્રદ્ધાથી નમસ્ત મૈત્રેય આરસી પૂછે છે, હે ગુરુદેવ, તમે કહ્યું કે બ્રહ્મા વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયા. તેમણે વિષ્ણુની સ્તુતિ કરી, પરંતુ આગળ શું થયું? તેમણે સૃષ્ટિની રચના કેવી રીતે કરી? પરાશર મુનિએ ગંભીર સ્વરતા જવાબ આપ્યો, જાણે તેઓ સ્વયં બ્રહ્માના કાલચક્રને જોઈ રહ્યા હોય. હે મૈત્રેય, ત્યાં બ્રહ્માએ નાભી કમળ પર બેસી શ્રી હરિનું ધ્યાન કર્યું.
ત્યારે તેમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. હવે તેઓ સૃષ્ટિ માટે સમર્થ થયા, પરંતુ સૃષ્ટિ કરવી કોઈ સામાન્ય કાર્ય ન હતું. તેમણે સંકલ્પો કર્યા, હું આ શૂન્ય જલમાં જીવોને કેવી રીતે ઉત્પન્ન કરું, અને ત્યારે તેમણે પોતાના મનમાંથી ઉત્પન્ન કર્યા મનુ, શ્રદ્ધા, સત્ય, તપ, ધર્મ. આ જ હતા બ્રહ્માની સૃષ્ટિના પ્રથમ બીજ. બ્રહ્માની ઈચ્છાથી તેમના સંકલ્પથી વિવિધ તત્વો ઉત્પન્ન થવા લાગ્યા. તેમણે સૃષ્ટિનો પ્રારંભ માનસ સૃષ્ટિથી કર્યો, જ્યાં જીવ માત્ર તેમના વિચારોથી પ્રગટ થયા હતા. પરંતુ આ સૃષ્ટિ નિર્જીવ, જળ અને નિષ્ક્રિય હતી. ત્યારે તેમણે તિર્યક સૃષ્ટિ કરી, જ્યાં કીટ, પતંગ, પશુ, પક્ષી અને પ્રજાપતિ પ્રગટ થયા. પરંતુ બ્રહ્મા અસંતુષ્ટ હતા, કારણ કે આ સૃષ્ટિ ધર્મને જાણતી ન હતી, કર્મને જાણતી ન હતી. ત્યારે તેમણે ઉદ્ધર્વ સૃષ્ટિ અને અર્ધનારી સૃષ્ટિની કલ્પના કરી, જેથી પુરુષ અને સ્ત્રીઓનો જન્મ થયો અને તેમાં પરસ્પર આકર્ષણ ઉત્પન્ન થયું. આજથી જીવનનું ચક્ર ચાલુ થયું. મૈત્રેયે વિસ્મયથી પૂછ્યું, ગુરુદેવ, આ બધું તો અત્યંત વિચિત્ર છે. આ બધું માત્ર બ્રહ્માની ઈચ્છાથી સંભવ થયું છે. પરાશર મુસ્કુરાતા બોલ્યા, હે શિષ્ય, બ્રહ્મા સ્વયં જાણતા હતા કે તેમની શક્તિ પણ સીમિત છે. તેઓ પોતે પણ પરમ વિષ્ણુના કૃપાપાત્ર છે. જ્યારે તેમણે જોયું કે સૃષ્ટિમાં ગતિ નથી, ભાવનાઓ નથી, ત્યારે તેમણે ફરી શ્રી હરિની ચરણ લીધી. તેમણે તેમના ચરણોમાં માથું નમાવીને કહ્યું, હે જનાર્દન, તમે જ સૃષ્ટિના મૂળ છો. તમારા વિના મારા પ્રયાસ નિષ્ફળ છે. કૃપા કરો. ત્યારે વિષ્ણુ પ્રગટ થયા અને તેમના સ્પર્શમાંથી સૃષ્ટિની ચેતના પ્રવાહિત થઈ, જેમ સૂકા વૃક્ષમાં વર્ષાનું જલ થાય. હવે પરાશર સૃષ્ટિની ત્રણ પ્રવૃત્તિઓ સમજાવે છે. આ સમગ્ર સંસાર ત્રણ ગુણોથી સંચાલિત છે: સત્વ શુદ્ધતા જ્ઞાન, રજસ ક્રિયા ઈચ્છા, તમસ મોહ અજ્ઞાન. બ્રહ્મા રજોગુણના અધિષ્ઠાતા છે, વિષ્ણુ સત્વગુણના અને મહેશ્વર તમોગુણના. આ ત્રણેય ગુણ આત્માને બાંધે છે અને મુક્ત પણ કરે છે, જ્યારે કોઈ જ્ઞાની તેમનો પાર કરી જાય. હવે તેઓ બ્રહ્માની ઓરથી ઉત્પન્ન દેવતાઓ, દૈત્યો અને યક્ષો અને ગંધર્વોનું વર્ણન કરવા માંડે છે. બ્રહ્માએ પોતાના શરીરમાંથી અનેક પ્રકારની સૃષ્ટિઓ કરી. તેમાં એક અંગમાંથી ઉત્પન્ન થયા દૈત્યો, જે શક્તિ અને તૃષ્ણાથી ભરેલા હતા. બીજા અંગમાંથી ઉત્પન્ન થયા દેવો, તે પ્રકાશ, જ્ઞાન અને ધર્મના રક્ષક બન્યા. પછી ઉત્પન્ન થયા પિતરો, જેમણે મૃત્યુ અને પૂર્વજોના લોકને ધારણ કર્યા. અને અંતે તેમણે રચ્યા મનુ, જેનાથી માનવ જાતિની ઉત્પત્તિ થઈ. હે મૈત્રેય, આ સૃષ્ટિ માત્ર શરીરોની નથી, પરંતુ કાળની પણ છે. એક યુગમાં પરિવર્તન થાય છે. 4 યુગ છે: સતયુગ, જ્યાં માત્ર ધર્મ હોય છે; ત્રેતાયુગ, જ્યાં ધર્મ 3 પાયે ચાલે છે; દ્વાપર, જ્યાં અર્ધ બસે છે; કલયુગ, જ્યાં ધર્મ ક્ષીણ થાય છે. આ સમગ્ર ચક્રને સતયુગ કહેવામાં આવે છે. 1000 સતયુગ મળી બ્રહ્માનો એક દિવસ બને છે, અને બ્રહ્માના એક દિવસ જેટલા સમય તે માનવોના અસંખ્ય જન્મોનો વિસ્તાર છે. મૈત્રેયની આંખોમાં સજળ થઈ જાય છે. તેઓ કહે છે કે, હે ગુરુદેવ, આ બધું જાણીને તો મારો મોહ છૂટવા લાગ્યો છે. હવે સમજાયું કે આ બધું માત્ર એક વિરાટ લીલાના પાત્ર છે, અને ભગવાન વિષ્ણુ તેના સૂત્રધાર છે. પરાશર અંતમાં મૌનમાં ડૂબી કહે છે, આ બધું જાણવું ત્યારે જ સાર્થક છે, જ્યારે મનુષ્ય આ સૃષ્ટિને માત્ર ભોગનું સાધન જ સમજે છે, પરંતુ જુએ કે દરેક ક્ષણ, દરેક અનુભવ તેને તેના સ્વરૂપ તરફ પાછો લાવી રહ્યો છે. જે સમજી લે છે કે માત્ર શરીર નથી, આત્મા છે, તે જ વિષ્ણુનો ભક્ત છે, તે જ મોક્ષની દિશામાં આગળ વધે છે, અને તે જ આ અજ્ઞાનને પચાવી શકે છે. સાંજની ધૂપ વનમાં સટકી રહી હતી, અને એક દિવ્ય મૌન આશ્રમમાં આકાશમાં ફેલાઈ ચૂક્યું હતું. તપની અગ્નિમાં તપેલા શરીર મુનિ હવે પોતાના શિષ્ય મૈત્રેયને જ્ઞાનની અગ્નિમાં તપાવી રહ્યા હતા, જે માત્ર ઋષિઓના તપથી જન્મ લે છે. મૈત્રેયે જેમની જિજ્ઞાસા વધુ ગહન થતી જતી હતી, વિનમ્ર સ્વરે બોલ્યા, ગુરુદેવ, તમે દેવતાઓ અને યુગોની ચર્ચા કરી. હવે કૃપા કરી કહો કે મનુષ્યોની સૃષ્ટિ કેવી રીતે થઈ? તેઓ કોણ હતા, જેઓ આ સૃષ્ટિના પ્રથમ માનવ કહેવાયા, અને જીવનની ધારા આગળ કેવી રીતે વધી? પરાશર મુનિ ઊંડો શ્વાસ લીધો, જાણે તેમની આત્મા સ્વયં કાળમાં ઉતરી રહી હોય. હે મૈત્રેય, જે ક્ષણે બ્રહ્માએ દેવતાઓ, દાનવો, યક્ષો અને ગાંધર્વોની સૃષ્ટિ પૂર્ણ કરી, ત્યારે સૃષ્ટિને સ્થિર કરવા માટે તેમણે એક વિશેષ પુરુષની રચના કરી, જેનું નામ હતું સ્વયંભૂ મનુ. તેઓ બ્રહ્માના માનસ પુત્ર હતા, એટલે કે તેમની માનસિક શક્તિમાંથી ઉત્પન્ન થયેલા હતા. તેઓ ધર્મના જ્ઞાતા, સત્યના પાલક અને ચૈતન્યના પ્રતીક હતા. તેમની ધર્મપત્ની હતી શત્રુપા, જે સ્વયં આદિશક્તિનો અંશ હતી. તેમના બંનેમાંથી માનવ જાતિની ઉત્પત્તિ થઈ. હે પુત્ર, વિચારો,
આ સમગ્ર માનવ જાતિ મનુમાંથી ઉત્પન્ન થઈ, તેથી અમે બધા માનવ કહેવાય છીએ. સ્વયંભૂ મનુએ 5 સંતાનોને જન્મ આપ્યો: 2 પુત્રો પ્રિવ્રત અને ઉત્તાનપાદ તથા 3 કન્યાઓ આકૃતિ, દેવભૂતિ અને પ્રસૂતિ. આ બધા આગળ ચાલીને મહાન વંશનો જનક-જનની બન્યા અને જેમણે સૃષ્ટિની ધર્મ, જ્ઞાન અને તપના મહાન બીજોથી ભરી દીધી. મૈત્રેયની આંખોમાં જિજ્ઞાસા ચમકી. હે ગુરુદેવ, આ વંશ આગળ કેવી રીતે ફેલાયો અને શું ધર્મ અધર્મનો જન્મ પણ બ્રહ્માની ઈચ્છાથી જ થયો? પરાશર જવાબ આપે છે: હા, બ્રહ્માએ જોયું કે મનુ અને શત્રુપામાંથી ઉત્પન્ન માનવ જાતિને દિશા આપવા માટે નૈતિક વ્યવસ્થાની જરૂર છે. તેથી તેમણે પોતાના તપની ધર્મની રચના કરી. ધર્મ તેમના વામ ભાગ ડાબા હિસ્સામાંથી ઉત્પન્ન થયો, જે શાંત, સ્થિર અને સત્ય અને ન્યાયથી યુક્ત હતો. પછી બ્રહ્માએ ધર્મ માટે એક પત્નીની રચના કરી, મૂર્તિ, જે વિવેક, કરુણા અને સંયમની સજીવ મૂર્તિ હતી. ધર્મ અને મૂર્તિના મિલનથી ઉત્પન્ન થયા શ્રદ્ધા, મત, સત્ય, ધૃતિ, અનસૂયા, ક્ષમા, સંતોષ, પ્રતીક્ષા, સિદ્ધિ અને ક્રીડા. આ બધા ગુણ ધર્મના સ્તંભ બન્યા. અને જ્યારે બ્રહ્માએ ધર્મની રચના કરી, ત્યારે સંતુલન જાળવવા માટે તેમણે અધર્મની પણ રચના કરી. અધર્મ તેમના ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયો, જે અસત્ય, લોભ, મોહ અને વિકારનું પ્રતીક હતું. અધર્મની પત્ની બની હિંસા અને તેમની સંતાન બની ક્રોધ, કલહ, માયા, દંભ, નિંદ્રા, અજ્ઞાન, ભીતિ અને નિંદની પ્રવૃત્તિઓ. આ રીતે ધર્મ અધર્મનું દ્વંદ્વ આ સંસારમાં સમાવિષ્ટ થયું, જેથી જીવન માત્ર સફેદ ન રહ્યું, પરંતુ તેમાં ગ્રે રંગની છાયા પણ આવવા લાગી. સપ્ત ઋષિઓની ઉત્પત્તિ થઈ. સૃષ્ટિને જ્ઞાનની લાયથી પ્રકાશિત રાખવા માટે બ્રહ્માએ ઉત્પન્ન કર્યા સપ્ત ઋષિ. 7 ઋષિ, જેમની બુદ્ધિ અમોઘ હતી. તેઓ હતા ભૃગુ, મિરીષિ, અત્રિ, અંગિરા, પુલુચ્છ, પુલહ અને ક્રતુ. આ સપ્ત ઋષિઓએ વેદોની વાણીને ધારણ કરી અને સમગ્ર વિશ્વને તપ, બ્રહ્મચર્ય અને ધર્મની શિક્ષા આપી. મૈત્રેય ગંભીર થઈને પૂછે છે: ગુરુદેવ, આટલી ઊંડાઈથી સૃષ્ટિને સમજ્યા પછી હવે સમજાય છે કે જીવન કોઈ સામાન્ય યાત્રા નથી. પરંતુ એક વાત કહો, બ્રહ્મા આટલા જ્ઞાની હોવા છતાં અધર્મ કેમ રચે છે? પરાશર મુસ્કુરાયા અને જાણે કોઈ પિતા પોતાના પુત્રને સૌથી ગૂઢ જવાબ આપતા હતા: પુત્ર, અધર્મનો જન્મ તેથી થયો કારણ કે ધર્મની પરીક્ષા અધર્મ વિના થઈ શકતી નથી. જ્યાં સુધી રાત્રિ ન હોય ત્યાં સુધી દિવસની મહિમા કોણ સમજે? જ્યાં સુધી મોહ, ક્રોધ, લોભ અને હિંસા ન હોય ત્યાં સુધી ત્યાગ, ક્ષમા, સત્ય અને પ્રેમનું મૂલ્ય કોણ સમજે? બ્રહ્માએ આ રચના તેથી કરી જેથી જીવ વિકલ્પ પસંદ કરી શકે. આ છે સંસાર વિકલ્પોનું યુદ્ધ, અને જે સાચા વિકલ્પો દ્વારા ધર્મનો પંથ ચાલે તે જ વિષ્ણુનો સાચો ભક્ત બને. ધૂપ હવે હળવળી થઈ ચૂકી હતી, પરંતુ જ્ઞાનની લાય વધુ તીવ્ર જઈ રહી હતી. પરાશર મુનિ વાણીમાં જાણે કોઈ દિવ્ય ઝરણું વહી રહ્યું હતું, જેમાં ક્યારેક રસ, ક્યારેક રહસ્ય અને ક્યારેક ધર્મની ઊંડાઈઓ ઉતરતી જતી હતી. મૈત્રેય આરસી પૂરેપૂરા ધ્યાન મગ્ન થઈ ચૂક્યા હતા. ન સમયનું ભાન હતું, ન શરીરનું. તેઓ માત્ર ગુરુના શબ્દોમાં વહી રહ્યા હતા. તે જ એકાંત શાંતિમાં તેઓ ફરી પૂછે છે: ગુરુદેવ, તમે ધર્મ, અધર્મ, મનુ અને સપ્તઋષિની કથા કહી. હવે કૃપા કરી કહો, પ્રજાપતિ કોણ હતા અને તેમણે સંસારને કેવી રીતે ઘડ્યો? પરાશર મુનિ ધીમી મુસ્કાન સાથે જવાબ આપવાનું શરૂ કર્યું, જાણે તેઓ સ્વયં તે દિવ્ય સૃષ્ટિને જોઈ રહ્યા હોય. હે પુત્ર, જ્યારે બ્રહ્માએ મનુ, સપ્તઋષિ અને અન્ય તત્વોની રચના પૂર્ણ કરી, ત્યારે સંસારને જીવનથી ભરવા માટે તેમણે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા. તેઓ મહાપુરુષ હતા, જેઓ સર્જનના સ્વામી હતા. સૌથી પહેલા ઉત્પન્ન થયા દક્ષ પ્રજાપતિ, જે સૃષ્ટિની સ્થાપના માટે અત્યંત નિપુણ હતા. તેમની સાથે ઉત્પન્ન થયા કદર મુનિ ઋષિ, સૃષ્ટિની વિરજ અને અન્ય સત્તાઓ, જેણે આ સંસારને વ્યવસ્થિત, સંસ્કૃત અને કર્મપ્રધાન બનાવવાનું કાર્ય કર્યું. દક્ષ પ્રજાપતિ પોતાની શક્તિ અને તપથી 60 કન્યાઓને ઉત્પન્ન કરી. આ કન્યાઓનો હેતુ માત્ર સંતાન પ્રાપ્તિનો ન હતો, પરંતુ તેઓ જીવનની ધારાઓ હતી, જે આગળ ચાલી દેવતા, દાનવ, ઋષિ અને મનુષ્યોના કુળોની જનની બની. દક્ષે પોતાની આ કન્યાઓના યોગ્ય પાત્રો સાથે વિવાહ કર્યા. કેટલીક ચંદ્રમાને, કેટલીક કશ્યપ ઋષિને, કેટલીક ધર્મને અને કેટલીક અત્રિ તથા ભૃગુ જેવા મહાન મુનિઓને. આ જ વિવાહ સંસ્કારનું આદિકાલીન વર્ણન છે. પરાશર સમજાવે છે કે હે મૈત્રેય, જ્યારે આ દિવ્ય કન્યાઓ વિવાહ થયા ત્યારે માત્ર દેહનો નહીં, પરંતુ ધર્મનો સંગમ થયો. વિવાહ માત્ર સામાજિક બંધન ન હતો, તે તો આત્માનો સંકલ્પ હતો. ધર્મ, અર્થ અને કામની
ત્રિવેણીને સંતુલિત રૂપે જીવનનું એક અનુશાસન. પ્રાચીન ઋષિઓનો વિવાહ માત્ર ગૃહસ્થનું સાધન ન માનતા હતા, પરંતુ તેઓ આત્માના વિસ્તાર અને તપની પરિપૂર્ણતા માનતા હતા. વિવાહના માધ્યમથી ગૃહસ્થ આશ્રમનો આરંભ થયો, જે 4 આશ્રમોમાં સૌથી વ્યવહારિક અને તપસ્વી માનવામાં આવ્યા. કદર્મ મુનિ એક મહાન તપસ્વી હતા. તેમણે વિષ્ણુની ઘોર તપસ્યા કરી અને ભગવાન સ્વયં પ્રગટ થયા. કદર્મથી પ્રસન્ન થઈને વિષ્ણુએ તેમને સ્વયંભૂ મનુ પોતાની કન્યા દેવભૂતિનો વિવાહ તેમની સાથે કર્યો. દેવભૂતિ અને કદર્મનો આ વિવાહ માત્ર સામાજિક ન હતો, પરંતુ દિવ્યતાની ભૂમિ પર થયો હતો. તે બંનેમાંથી ઉત્પન્ન થયા મહર્ષિ કપિલ, જેમણે સાંખ્ય દર્શનની સ્થાપના કરી, જે આજે પણ જ્ઞાનીઓનો માર્ગદર્શક છે. આ જ રીતે અન્ય પ્રજાપતિઓ પણ વિવાહ કર્યા, જેથી આ સૃષ્ટિના વિવિધ જીવન રૂપો વિસ્તાર થયો. કશ્યપ ઋષિ જ્યારે દક્ષની કન્યાઓ સાથે વિવાહ કર્યા, ત્યારે તેમનાથી ઉત્પન્ન થયા દેવતા, દાનવ, નાગ, ગાંધર્વ, અપ્સરાઓ અને અનેક લોકોના જીવો. કશ્યપની એક પત્ની અદિતિમાંથી ઉત્પન્ન થયા વિષ્ણુ અવતાર, વામન, ઇન્દ્ર વગેરે. આ દિતિમાંથી ઉત્પન્ન થયા હિરણ્યકશ્યપ, હિરણ્યાક્ષ અને અસુરગણ. અહીં ધ્યાન આપવા જેવું છે કે એક જ ઋષિમાંથી 2 ધારાઓ, દેવ અને દાનવ. આ બતાવે છે કે સંભાવના બને છે અધર્મની પણ અને ધર્મની. આ જ જીવનનું સૌથી મોટું સત્ય છે. તમે શું પસંદ કરો છો તે જ તમારું ભવિષ્ય બનાવે છે. મૈત્રેય વિસ્તૃત થઈ અને ગુરુદેવને પૂછે છે કે એક જ માતાના ગર્ભમાંથી ધર્મ અને અધર્મ બંને નીકળે છે, તો પછી આ પૂર્વ નિર્ધારિત છે કે મનુષ્ય પોતાના કર્મથી સ્વયં નક્કી કરે છે? પરાશરનો જવાબ જાણે કાળના હૃદયમાંથી ફૂટે છે. હે પુત્ર, દરેક આત્માને પરમાત્માએ વિકલ્પ આપ્યો છે. તમારો જન્મ ક્યાં કુળમાં થયો તે મહત્વનું નથી. તમે કઈ દિશામાં આગળ વધો તે જ તમારા જીવનની ગતિ છે, અને ગતિ બંને નક્કી કરે છે. કશ્યપ ઋષિની તમામ પત્નીઓ સમાન હતી, પરંતુ તેમના સંતાનોના સંસ્કાર, કર્મ અને ભાવનાઓમાં ભિન્ન હતી. તેઓ જ ભગવાનને મનુષ્યને બુદ્ધિ આપી, તેથી જ ધર્મને સમજે અને સ્વેચ્છાએ ધર્મનું રચના કરે. સ્ત્રીની ભૂમિકા. સ્ત્રીઓ માત્ર ઉત્પત્તિનું માધ્યમ ન હતી, તેઓ સંસ્કાર, કરુણા અને ચેતનાની વાહક હતી. દરેક ઋષિઓ પોતાના ધર્મપત્ની સાથે માત્ર જીવન જ નહીં, પરંતુ જ્ઞાન, તપ અને સેવાની સાझेदारी કરી. એક ધર્મપારાયણ સ્ત્રીનું ઘર આશ્રમ બની જાય છે, અને નારી વિના સૃષ્ટિ અધૂરી રહે છે. તેથી દક્ષની કન્યાએ જ્યારે વિવાહમાં બંધાય, ત્યારે તેઓ માત્ર પત્નીઓ ન બની, પરંતુ લોકમાતાઓ, વેદવાહિનીઓ અને ધાર્મિક પરંપરાની અધિષ્ઠાત્રી બની. વિવાહ માત્ર સામાજિક વ્યવસ્થા નથી, પરંતુ આધ્યાત્મિક વાસ્યા છે, જેમાં ધર્મનું બીજ વવાય છે. દરેક મનુષ્ય આ સ્વતંત્ર છે કે દેવ પંથ પસંદ કરે છે, દૈત્ય પંથ. આ સાચી પરીક્ષા છે. નારી માત્ર સ્ત્રી નથી, તે ચેતના છે, જે ઘરને આશ્રમ બનાવે છે અને પેઢીઓમાં ધર્મ વાવે છે. સૃષ્ટિની સ્થિરતા માત્ર જ્ઞાનથી નહીં, સંસ્કાર અને ધર્મયુક્ત જીવનથી થાય છે. સૂતજી બોલ્યા, હે મુનિઓ, હવે હું તે અદ્ભુત જ્ઞાનનું વર્ણન કરીશ, જે ભગવાન વિષ્ણુની માયાથી ઉત્પન્ન થયું અને જેને જાણવાથી મનુષ્ય સંસાર સાગરમાંથી પાર થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય દેવ વાસ્તવમાં એક જ પરબ્રહ્મ સ્વરૂપ છે, પરંતુ કાર્ય ભિન્ન હોવાથી તેઓ ભિન્ન નામથી પ્રસિદ્ધ થયા છે. બ્રહ્મા સૃષ્ટિ કરે, વિષ્ણુ પાલન કરે અને શિવ સંહાર કરે. આ બધાનું મૂળ કારણ જ અદ્વિતીય પરમાત્મા છે, નિર્ગુણ, નિરાકાર છે અને સર્વવ્યાપક છે, જેમની ઈચ્છાથી આ સમગ્ર સૃષ્ટિનું સંચાલિત થાય છે. હે શૌનકાદિક મુનિઓ, પહેલા કાળમાં જ્યારે બધું નષ્ટ થઈ ગયું હતું, ચારે તરફ જલ વ્યાપ્ત હતું, ત્યારે ભગવાન નારાયણ શેષશૈયા પર યોગનિદ્રામાં લીન હતા. તેમની નાભીમાંથી એક વિશાળ કમળ ઉત્પન્ન થયું. તેના પર ચતુર્મુખ બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્મા જ્યારે ઉત્પન્ન થયા, ત્યારે તેમણે સ્મરણ કર્યું અને હતું ને તેઓ કોણ છે અને ક્યાંથી ઉત્પન્ન થયા. તેમણે ચારે દિશા જોયું, પરંતુ કાંઈ દેખાયું નહીં. તેમણે નીચે કમળના ડંઠળમાંથી ઉતરી જળમાં પ્રવેશ કર્યો, પરંતુ અંત ન મળ્યો. જ્યારે તેઓ પાછા ફરી તે જ કમળ પર બેઠા અને ધ્યાન થઈ પોતાના ઉત્પત્તિના રહસ્યનું ચિંતન કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ પોતાની કૃપાથી બ્રહ્માના અંતઃકરણમાં તપ નામના 2 અક્ષર પ્રવેશ કરાવ્યા. બ્રહ્માએ તે આદેશનું પાલન કરતા હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યા પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેમની સમક્ષ પ્રગટ થયા. બ્રહ્માએ જોયું કે તેઓ અનંત તેજથી યુક્ત શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી ઊભા છે અને તેમના નેત્રોમાં કરુણા છલકાઈ રહી છે. બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરી, હે અનંત, હે જનાર્દન, હે પ્રભુ,
તમે સૃષ્ટિ, સ્થિતિ અને સંહારના મૂળ કારણ છો. તમારી માયાથી સર્વ ઉત્પન્ન થાય છે અને તેમાં જ લય થાય છે. તમે જે આદિ પુરુષ છો, જેમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે. ભગવાન વિષ્ણુએ બ્રહ્માને જ્ઞાન આપ્યું ને બ્રહ્મા, તું મારા કમલ નાભીથી ઉત્પન્ન થયો છે. હવે તારે સૃષ્ટિનું કાર્ય કરવાનું છે. આ સમગ્ર બ્રહ્માંડ મારી યોગમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ હું તેમાં લિપ્ત થયો નથી. તારે વેદો, યજ્ઞો અને ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવાની છે, જેથી સંસારમાં ધર્મનું પાલન થઈ શકે. હું સમય પર અવતાર લેતો રહીશ. જ્યારે જ્યારે અધર્મ વધશે ત્યારે હું ધર્મ ક્ષીણ થશે. આ કહી ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કાર્ય આરંભ કર્યું. હે મુનિઓ, આ રીતે બ્રહ્માને સૃષ્ટિકર્તા તરીકે નિયુક્ત કરીને ભગવાન વિષ્ણુ પુનઃ યોગ નિદ્રામાં લીન થઈ ગયા. તેમના શરણોમાંની સેવા માટે શેષનાગ તેમના મસ્તક પર છત્રની જેમ ફેલાઈ રહ્યા હતા અને લક્ષ્મીજી તેમની સેવામાં લાગી ગયા. વેદોએ તેમનું જ્ઞાન કર્યું અને ઋષિઓએ તેમની મહિમાનું જ્ઞાન કર્યું. ત્યારે નારદજી પ્રગટ થયા, બ્રહ્માના માનસપુત્ર. તેમણે બ્રહ્માથી પૂછ્યું કે હે પિતામહ, આ સૃષ્ટિ શું છે અને તેમનું રહસ્ય શું છે? બ્રહ્માએ નારદને સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિની તત્વજ્ઞાન અને ભગવાન વિષ્ણુનો મહિમાનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે હે નારદ, બધું જે તું જોઈ રહ્યો છો તે બ્રહ્મ, માયા અને જીવના સંયોગથી ઉત્પન્ન થાય છે. માયાથી ગ્રસ્ત જીવ જન્મ મરણના ચક્રમાં પડી જાય છે, પરંતુ જે ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે તે આ બંધનમાંથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ વિષ્ણુ પુરાણ છે તે ઉપદેશોનું સાર છે, જેને જાણવાથી વ્યક્તિ પાપમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનની પ્રાપ્તિ કરે છે. આ જ ઉપદેશ સાથે પ્રથમ અંશ સમાપ્ત થાય છે, જ્યારે ભગવાન વિષ્ણુ, માયા, બ્રહ્માની ઉત્પત્તિ અને સૃષ્ટિના આરંભનું ગહન રહસ્ય વિસ્તારથી કહેવામાં આવ્યું છે. આગળના અંશોમાં અમે સૃષ્ટિના વિસ્તાર, મન્વંતરો, રાજવંશો, ભગવાનના અવતારો અને ભક્તોની અદ્ભુત કથાઓ જાણીશું, જે અમને ધર્મ, ભક્તિ અને મોક્ષનો માર્ગ બતાવે છે. તો મિત્રો, આજથી આ પાવન કથામાં જાણ્યું ભગવાન વિષ્ણુની માયા, બ્રહ્માની ઉત્પત્તિ અને સૃષ્ટિના પ્રારંભિક રહસ્ય. આ માત્ર એક કહાની ન હતી, આ તો જીવનના સારનું દર્પણ હતું. જો તમને આ દિવ્ય યાત્રા પસંદ આવી હોય તો તેમને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, કારણ કે આ જ તમારા જીવનના ધર્મનો દીપક પ્રજ્વલિત કરે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન વિષ્ણુની કરુણા તમારા જીવનમાં સદાય બની રહે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘર પરિવારમાં સમૃદ્ધિ અને આનંદ ભરી દે. અને વિષ્ણુ પુરાણનો બીજો ભાગ પણ આવી રહ્યો છે, તેથી તમે તમામ પ્રેમી ભક્તો તૈયાર રહેજો, કારણ કે આગલો અધ્યાય વધુ ચમત્કારી, રહસ્યમય અને પ્રેરણાદાયક હશે. જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી નારાયણ.